બધા ગધેડા ઉપર આમ આમ કરી કાઢ્યું. સવારે આવ્યો બાપા બાપા બધા ગધેડા એમના કેતો હા એ ગધેડા હતા બધા. એટલે તો ઘોડા અને ગધેડાની વાત કરી છે કે આપણું મન પણ એવું છે કે પરિવર્તન આવતું નથી. ગમે એટલું મારવા છતાં પણ પરિવર્તન આવતું નથી. આપણા સારા વિચારો હોવા તે સારી વાત છે, પણ તેને આચરણમાં લાવવાની વાત છે. આપણે વાતો બધી સારી કરીએ, હું પણ વાતો કરવા બેસું ત્યારે તો વાતો બહુ સારી સારી, પણ આચરણમાં લાવવું અઘરું છે. આચરણમાં લાવે એ જીતી જાય. તો કે આચરણમાં લાવવા કે જે ફૂલ હોય પણ આ ફૂલની અંદર જો સુગંધ હોય તો કેટલી સરસ સુગંધ આવે. એક મોગરો નાખ્યો હોય તો આખા વાતાવરણમાં સુગંધ આવે. પણ પેલા જે બનાવટી ફૂલ હોય, અને અત્યારે એવા બનાવટી ફૂલ જેવા ચમકે ને એવા આ ના ચમકે. તો બનાવટી ફૂલ બનવામાં કળિયુગમાં મજા છે ના, આપણે નથી બનવું. આપણે તો સુગંધીદાર વિશ્વ મેં કે મેક જેના વાણી વર્તન એક જેની વિશ્વ મેં જેના વાણી વર્તન તો આ કથાને આપણે માણવાની છે. શ્રીનાથ ચરિત્રની દિવ્ય લીલાઓને આપણા હૃદયમાં સમાવવાની છે. શ્રીનાથજીની દિવ્ય લીલાઓ. આપણા પુષ્ટિ માર્ગના સંચાલક કોણ છે જાણો છો? કે શ્રી જગતગુરુ આચાર્ય વલ્લભાધીશ મહાપ્રભુજી છે, કે જે આપણા જીવનનો પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ કરાવે છે અને પ્રભુ સુધી લઈ જવાનું આશ્વાસન આપે છે, વિશ્વાસ આપે છે કે તમે એકવાર મારી પાસે આવો, પછી હું તમને પ્રભુ પાસે ના લઈ જાઉં તો મને કહેજો. એવો વિશ્વાસ આપે છે સદગુરુ. આપણને એવો વિશ્વાસ આપે છે કે તમે મારા શરણમાં આવો, હું જરૂરથી તમને પ્રભુ પાસે. ડાકોરમાં જઈએ ને રણછોડ વાવની બોલીએ ને તે રાજા રણછોડને ખબર પડી જાય કે આ બધા કોઈ મારા રામ ભક્તના સગા આવેલા છે. ઓળખ આપવી ના પડે. રણછોડ વાવની બોલીએ દરેક લોકો રણછોડ વાવની બોલે. કહે છે કે રામ ભગત મરવાનો નથી. જ્યાં સુધી દુનિયા ચાલશે ત્યાં સુધી રામ ભગત જીવતો છે. રણછોડ વાવની ડાકોરમાં રોજ બોલાય અને દ્વારકાની અંદર ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર. હવે જો ભગવાનના દરબારમાં રોજ સવારમાં કીર્તન ગવાતું હોય તે માણસ ક્યાં મરવાનો હતો? તમે બધા એટલા ભાગ્યશાળી, તમને આવા સદગુરુ મળ્યા કે જેને અમારો હાથ કોઈ ઓળખાણ ના આપવી પડે. રણછોડ વાવની બોલી એટલે ખબર પડી જાય કે આ તો કોઈ રામ ભગત વાળા છે. તો અહીંયા કહે છે કે મહાપ્રભુજી કહે છે કે તમે એકવાર મારા શરણમાં આવો, પછી તમે જુઓ તમારું જીવન બદલાઈ જશે, તમારા જીવનની અંદર પરિવર્તન આવી જશે. તો અહીંયા કહે છે પછી આપણે કોઈ ચિંતા કરવાની નહીં રહે. એકવાર આના શરણાગત થઈ જઈશું તો ચિંતા નહીં તો હટ શું કરીશ, કેમ થશે, આમ થશે, કેમ થશે, ચિંતા. પણ આના શરણાગત થઈ જઈએ, મારે ચિંતા નથી કોઈ વાતે, મારે ચિંતા નથી કોઈ વાતે.
કથાના સંચાલક શ્રી મહાપ્રભુજી છે અને આપણે બધા પેસેન્જર મુસાફર છીએ અને પ્રભુ સુધી સત્ય સુધી પહોંચવાની યાત્રા આપણે શરૂ કરી રહ્યા છે. સાંભળો, પ્રભુને જીવનમાં લાવતા પહેલા સત્યને આચરવું પડે. પણ મિનિટે મિનિટે આપણે જૂઠું બોલીએ તો પ્રભુ સુધી પહોંચી શકાય અને કે તો બોલવું જ પડે. ના બોલીએ તો ચાલે નહીં એવું. અત્યારે જૂઠું તો બોલવું જ પડે, પણ સત્યની યાત્રા હવે આપણે ચાલુ કરી છે અને સત્ય એ ધર્મ છે. મહાપ્રભુજી કહે છે કે શ્રીનાથ ચરિત્રામૃત કથામાં જેટલા વાક્યો છે તે બધા સત્યનો સંગ, સદગુરુનો સંગ અને સદભગવતીનો સંગ છે અને એ જ સત્સંગ છે. અને સદગુરુ આપણને સત્યનો સંગ કરાવે છે અને ત્યાર પછી પ્રભુ આપણને સ્વીકારે છે. સદગુરુ એવા મળી જાય કે આપણને સત્યનો સંગ કરાવે અને એ સત્યનો સંગ આપણને પ્રભુ સુધી પહોંચાડે. મારે સદગુરુજીનો સાથ સત્તર છાયડે રહું છું. મારે સદગુરુજીનો સાથ સત્તર છાયડે રહું છું. મારો ચાલી લીધો હાથ સત્તર છાયડે રહું છું. મારો ચાલી લીધો હાથ સત્તર છાયડે રહું છું. સદગુરુજીનો શરણો તો કોટી તીરથ દૂર થશે. સદગુરુજીનો શરણો તો કોટી તીરથ દૂર થશે. હરે ગંગા યમુના તેરો હાથ માર તો રહું છું. ગંગા યમુના તેરો હાથ માર તો રહું છું. એ કંઈક જન્મના પુણ્ય મળ્યા સદગુરુ સ્વામીનાથજી. કંઈક જન્મના પુણ્ય મળ્યા સદગુરુ સ્વામીનાથજી. હરેક જુરુ અમૃત ચરણો માર હાથ તાર તો રહું છું. અમૃત ચરણો માર હાથ તાર તો રહું છું. મારે સદગુરુજીનો સાથ સત્તર છાયડે રહું છું. મારે સદગુરુજીનો સાથ સત્તર છાયડે રહું છું. સત્ય એ જ સત્સંગ છે અને જીવનનું એકમાત્ર સત્ય એ પરમાત્મા છે, જે આજે પણ છે, પહેલા હતા અને પછી પણ રહેશે. માયાના આવરણના લીધે મનુષ્ય પરમાત્માના સંબંધને ભૂલી ગયો છે. કઈ રીતે કે આપણો જન્મ થાય ત્યારે બાળક જેવું હાથમાં આવે અને તરત સગાવાલા આવે કે આ તારા મામા, આ તારા કાકા, આ તારી ફોઈ, આ તારા મમ્મી, આ તારા પપ્પા. ભગવાન કે હવે આ બધા સગા તારા થઈ ગયા, હવે હું અહીંયાથી જઉં છું. બધા સગા બની ગયા એટલે ભગવાન છૂટી ગયા. તો અહીંયા આગળ આપણા ગુરુજી આપણને સત્યનો સંગ કર્યાથી પ્રભુ સુધી પહોંચાડે છે અને કહે છે કે મનમાં પરમાત્માના સંબંધનો અનુભવ નથી. જેટલો વખત તમે દુઃખી હશો એટલો વખત તમારી અંદર કૃષ્ણ હશે નહીં. ભગવાનને જેવા યાદ કરીએ એવા જ આપણે સુખી થઈએ, પણ ભગવાનનું નામ નથી ત્યાં દુઃખી છે. એટલે કે છે જીવનો પરમાત્મા સાથેનો સંબંધ કરાવવાની આપણને સત્સંગ, આપણને સંબંધ કરાવી આપે છે અને આપણે માત્ર ભરોસો આપણા ગુરુજી ઉપર રાખવાનો છે. ગુરુજી આપણને કઈ રીતે પ્રભુ સાથે સંબંધ કરાવે. હમણાં થોડાક ભજન છે, પછી આગળ ભજન ઓછા છે, પણ બબ્બે લીટી ગઈ, તમને કંટાળો ના આવે વચ્ચે વચ્ચે શરૂઆતમાં, એટલા માટે તો કે છે ગુરુ ચરણમાં પ્રીતિ ભાગે ભવની પ્રીતિ. ગુરુ ચરણમાં પ્રીતિ ભાગે ભવની પ્રીતિ.
પગલા ધરશે રાજા રે ત્યાં પગલા ધરશે પુનિત ધરતી તો કરશે પુનિત ધરતી તો કરશે તો કારી કરશે ભાગે ભવની ભગવાનને જાણવાની કથા છે, જે દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્યને પ્રાપ્ત થયું છે તેમાં ધર્મનું આચરણ પણ ફક્ત મનુષ્ય જ કરી શકે. આપણે કરી શકીએ ધર્મનું આચરણ, પશુ પંખી કરી શકે નહીં. તો કે છે મનુષ્યને ચોક્કસ આપણે કોઈને મારીએ તો આપણને સજા થાય. કંઈ કોઈ પશુ પંખી કોઈને મારે તો એને સજા થાય ના થાય. પણ આપણે કંઈ કોઈનું નુકસાન કરીએ તો તરત આપણને સજા થાય. ધર્મનું આચરણ ફક્ત મનુષ્ય જ કરી શકે, પશુ પંખીઓ કરી શકતા નથી. જે મનુષ્ય ધર્મનું આચરણ કરતો નથી એ પશુ સમાન છે. પણ ખાલી ખાય પીવે કામ કરે અને ઊંઘે એ પશુ સમાન છે. જેને ધર્મના ધનો પણ ખબર ના હોય એ બધા પશુ સમાન. ભગવાનનું નામ દો, બહુ દીધું, હવે કંટાળો આવે છે. આખો દિવસ શું ભગવાન ભગવાન ભગવાન. ભગવાન કશું કરતો નથી. ભગવાન કઈ કરતો નથી. આ જે કરીએ છીએ બધું અમે કરીએ છીએ. એને શું કહેવાય? પશુ કહેવાય. તો અહીંયા કહે છે અહંકારને જ્યાં સુધી તમે દાસ નહીં બનાવો ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ થશે નહીં. રાવણની પાસે અનેક યુક્તિ, લંકાનો મોટો રાજા હતો પણ એના અહંકારને મારવા માટે રામને જન્મ લેવો પડ્યો. ઘમંડ બહુ થયો ભારી એને હરી રાઘવની નારી. એને ઘમંડ થયો. એમાં શું? કોઈની સ્ત્રી આપણી સ્ત્રી છે અને ઘમંડ થયો. અને જેને ઘમંડ થાય એ જ કાર્ય આવું કરી શકે. તો કહે છે કે મનુષ્યમાં અહંકારનો નાશ થાય ત્યારે શાંતિ થાય છે. જ્યારે અહમ પરમાત્માનો દાસ બને છે ત્યારે પરમ શાંતિ થાય છે. અહંકાર જ્યારે દાસ બને ત્યારે ફક્ત ગુરુ કૃપા જ જીવને બચાવી શકે છે. ગુરુની કૃપાથી સત્સંગના રસપાનથી અહંકારને ઓગાળીને દાસ બનવાનો આપણને રસ્તો બતાવે છે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. તમે તમારી જાતને ભૂલી જાઓ. જ્યારે શ્રીનાથ ચરિત્રામૃતની કથા થતી હોય ત્યારે આપણે એમ માનવાનું છે હું પણ શ્રીજી બાવાની સખા છું. અહીંયા બેઠી છું, કોઈ શ્રીજી બાવાની સખા છું કે પ્રભુએ મને અહીંયા બેસાડી છે અને મારી સાથે શ્રીજી બાવા મારી સાથે બધી લીલા કરી રહ્યા છે. આ ભાવથી જો કથા સાંભળીશું તો સાચા અર્થમાં આપણે કથા સાંભળી ગણાશે. હું ગ્વાલણ છું ત્યારે તેમ આપણે સમજવાનું. ગુરુજીનો હાથ પકડી અને આ કથાની આપણે યાત્રા કરવાની છે. શ્રીનાથજી રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારો જીવ પોતાનો માયાના લીધે જીવ પરમાત્માને ભૂલી ગયો છે. પણ આપણા ઉદયથી આપણો સંપર્ક તૂટી ગયો છે. આપણો જન્મ થયો ત્યારથી મેં કહ્યું ને ભગવાન સાથેનો સંપર્ક તૂટી ગયો. કેમ? કારણ કે આપણી અંદર માયા વસે એટલે પ્રભુ સાથેનો સંબંધ તૂટી જાય. માયા તારા હૈયામાં કાયમ વસી છે. માયા તારા હૈયામાં કાયમ વસી છે. તેથી તારી સદબુદ્ધિ આદિ કરતી છે. તેથી તારી સદબુદ્ધિ આદિ કરતી છે. માયા તારા હૈયામાં કાયમ વસી છે. માયા તારા હૈયામાં કાયમ વસી છે. ખોટું કરતા મન પર નથી રહેતો કાબુ અને નથી ઘસતો અંતર પર સત્સંગનો સાબુ. તેથી તારા કાળજડે પડ્યું છે કાળું ડાબુ. માયા પાછળ મરવા એ ખેડ ધસી છે. માયા પાછળ મરવા એ ખેડ ધસી છે. માયા તારા હૈયામાં કાયમ વસી છે. માયા તારા હૈયામાં કાયમ વસી છે. તું વિચારે માયાને પકડીને મારું અને માયા કે છે હું તારી કાયાને વાટું અને માયાએ
રામ ભક્ત માયા તો છૂપી હસી 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 માયા તારા મૈયામાં કાયમ વસી માયા તારા મૈયામાં કાયમ વસી તો કહે છે નદી જ્યારે વહેતી હોય ત્યારે પોતાના ઉદ્ગમ સ્થાન સાથે જોડાયેલી પણ જે નદી પોતાનું ઉદ્ગમ સ્થાન એનો સંપર્ક તૂટી જાય તો આગળ જતા તે નદી સુકાઈ જાય છે એમ આપણે પણ ભગવાનને જ્યારે ભૂલી જઈએ ને ત્યારે આપણે અનેક વિઘ્નો આવે આપણા જીવનમાં અનેક કસોટીઓ આવે ભગવાન સાથેનો સંપર્ક તૂટી જાય એક નદી જ્યારે પર્વતમાંથી નીકળે છે ત્યારે કેટલી ખડ અને એ પોતાના મૂળ સ્થાનને યાદ રાખે ને એ કાયમ વયા જ કરે પણ જ્યાં પોતાના મૂળને ભૂલી જાય ને તો પછી નદી આગળ જતા સુકાય એમ આપણે પણ આપણા ઉદ્ગમ સ્થાનને આપણું ઉદ્ગમ સ્થાન છે ભગવાન એને જો ભૂલી જઈએ તો આપણે પણ સુકાઈ જઈએ રામ ભક્તે એક બહુ સુંદર રચના લખી સરિતા જાય સાગર રાજને મળવા 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 રૂમ નંબર 210 નું બારણું ખુલ્લું છે ભાઈ કોણ છે રૂમ નંબર 210 માં આંધળું બેસી જશે ને બહુ દૂર થઈ જશો નાસ્તો તમે રૂમ નંબર 210 અહીંયા પડે છે સાગર રાજને મળવા સરિતા ચાલી સાગર રાજને મળવા મહાસાગરમાં વિલીન થઈને મહાસાગરમાં વિલીન થઈને સાર્થક જીવનનો ઉતરવા દુરથી તો
ઉછળવા રામ ભક્ત એનો ભાવ જોઈને રામ ભક્ત એનો ભાવ જોઈને સાગરે દીધી ચડવા કરતા સાગર રાજને મળવા કરતા ચાલી સાગર રાજને મળવા મૂળ વાતની નદી પોતાનું ઉત્તમ સ્થાન ભૂલી નહીં એટલે એને સાગર મળ્યો. તો આપણે પણ ઉત્તમ સ્થાન ના ભૂલીએ તો સાગર એટલે ભગવાન એ પણ આપણને મળે. તો આપણને ભગવાન મળે. અહીંયા કહે છે કથાની ધારા આપણને આપણા ઉત્તમ સ્થાન સાથે સંપર્કથી તેથી આપણે અહીંયા કથા સાંભળવા આવ્યા છે. કારણ કે તમે બધા નાથદ્વાર ગયા હશો. નાથદ્વાર જઈએ તો બધા નાથદ્વાર જાય ને એક જ ફરિયાદ હોય કે શું નાથદ્વાર જાય, શ્રીનાથજી શું જાય. એટલી ધક્કા મૂકી હોય. કોઈ પૂછે તમે દર્શન કર્યા શ્રીજી બાવાના, તો શું દર્શન કરીએ, કપાળ, અમારા પટેલની ભાષામાં કહીએ તો કપાળ દર્શન કરીએ. એટલી બધા ધક્કા મૂકી કે ધક્કેબારને એમાં ઝાપટિયાઓ ઝાપટ મારે. દર્શન કર્યા જ લઈને ભગવાનના. પણ કહે છે શ્રીજી બાવાની કથા સાંભળ્યા પછી તમે કોઈ એવું નહીં કહો કે શ્રીજી બાવાના દર્શન ના થયા. શ્રીજી બાવા કોણ છે કે એક એક્ટર આવવાનું હોય આપણા ગામની અંદર. અમે ગયા વર્ષે સુખતાલ ગયા ત્યારે ત્યાં આગળ સલમાન ખાન આવવાનો તો બધા ત્યાં જ જતા રહેલા. બોલો, જોવા એને જોવા માટે આટલી પડાપડી થતી હોય તો આ તો એક્ટરોનો એક્ટર છે. એને જોવા માટે તો આટલી ભીડ હોય જ ને, કેમ ના? એના દર્શન માટે. બસ તમે એવું કોઈ દિવસ સાંભળ્યું કે શ્રીનાથજીમાં કોઈ પડી ગયું, ચકદાઈ ગયું, કોઈ દટાઈ ગયું? આટલી બધી ભીડમાં બધાને પોતાની જે પ્રમાણેની ભાવનાથી ગયા હોય ને એ પ્રમાણે શ્રીજી બાવા દર્શન આપે. અને દર્શન કરીને બધા ફટાફટ બહાર નીકળી ગયા. ભગવાન કે ચાલ હેડ, તું એકલો નથી, મારા માટે બધા બહુ આયા છે. તમારા અનેક ભક્તોમાં અમારો નંબર શું લાગે? એ અનેક ભક્તો દર્શન કરવા આવે ત્યાં આપણને થોડી ઘણી ઝાંખી આપી દે શ્રીજી બાવા. અને પછી કે ચાલ હેડ, મેં તને જોઈ લીધી, જા ચાલ બહાર નીકળ, બહાર નીકળ. તો કહે છે શ્રીજી બાવાના દર્શન કરવા તમે ગયા છો, કેટલી ધક્કા મૂકી હોય. તો આ શ્રીનાથજીની કથા સાંભળ્યા પછી શ્રીનાથજીનું આખું સ્વરૂપ તમારા હૃદયની અંદર ઉતરી જશે. પછી તમને કોઈ પૂછશે ને તમે શ્રીજી બાવાના દર્શન કર્યા તો તમે હરખથી કહેશો કે વાહ, શ્રીજી બાવાનું સ્વરૂપ તમે મારા હૃદયમાં વસી ગયું છે. સ્વરૂપનું મહત્વ છે એ આ કથા દ્વારા તમને જાણવા મળશે કે શ્રીજી બાવાનું સ્વરૂપ શું છે. જ્યારે આ સ્વરૂપના ચરિત્રોને તમારા હૃદયમાં ધારણ કરશો ત્યારે ધક્કો નહીં લાગે કે નહીં ભીડ લાગે. અને ત્યારે તમને સાક્ષાત શ્રીજી દેખાશે. કોઈએ કહ્યું છે કે નાથદ્વારામાં બરાબર કોઈ વ્યવસ્થા નથી કરતું, પછી બધા ગમે તેવું બોલે. તો દર્શન કરવા ગયા હોય અને એમને હેણ હવે જલ્દી દર્શન કરીને કઈ હોટલમાં ઉતરીશું, કઈ હોટલમાં જગ્યા મળશે અને આજનું મેનુ શું નોંધાઈશું, એ બધા વિચારો ચાલતા હોય તો આપણને શ્રીજી બાવાના દર્શન બરાબર થાય નહીં. કેવી ધક્કા ધક્કી છે, બધી એ જ વાતો થાય. આપણા વિશ્વના હીરાને જોવા આટલી ધક્કા મૂકી હોય તો શ્રીજી બાવાના દર્શન માટે તો આટલી ધક્કા મૂકી હોય. શ્રીજી બાવા તો દરેક જણને હાથ ઊંચો કરીને બોલાવે છે કે જીવો, તમે મારી પાસે આવો, મારી ભક્તિથી, મારી શરણાગતિથી, મારી નિષ્ઠા નિષ્કામતાથી તમને બધાને અવિરત પદ પ્રાપ્ત કરાવીશ. ભગવાન આપણને શું માટે મનુષ્ય જન્મ આપ્યો છે એ તો વિચાર કરો. ભગવાન એમના શરણમાં બોલાવી અને કહે છે મારે તમને એવા ઉચ્ચ બનાવવા છે. જગતના જીવો છે ને બધા, એના કરતાં તમને જુદા બનાવો. તમે મારા શરણમાં આવો અને આવી જુઓ, પછી હું તમને શું નથી કરતો, તમને બધાને અવિનાશી પદ પ્રાપ્ત કરાવીશ અને ગૌરવ ધામની પ્રાપ્તિ કરવા માટે હું આવ્યો છું. એટલે શ્રીજી બાબા આપણને બધાને બોલાવે છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, એ સૌને બોલાવે
પોતાના ધામમાં લઈ જવા માટે ભક્તોને ભક્તિ આપવા માટે થયું છે. તો શ્રીનાથજી ભક્તોની પરમ ફળની પ્રાપ્તિ કરવા માટે આવે છે. આપણને એ પ્રશ્ન થાય કે શ્રીનાથજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું? શ્રીનાથજી કોના જેવા દેખાય છે? તો કે છે 5000 વર્ષ પહેલા. મને આખું મોઢે તો નથી આવડતું, પણ જે આપણે સમજીશું, જે હું વાંચીશું સ્પષ્ટપણે તમે હું બે સમજ કે 5000 વર્ષ પહેલા નંદ યશોદાના ત્યાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આપણને બધાને જ ખબર છે લાલાનું પ્રાગટ્ય થયું, બસ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલા, એટલું આપણને ખબર છે. પણ
5000 વર્ષ પહેલા જ્યારે પ્રાગટ્ય થયું અને સુંદર લીલાઓના માધ્યમથી વ્રજ ભક્તોના મન ભગવાને હર્યા. તો યશોદાજી નંદરાયજી લાલાની ભાવે સેવા કરતા, ભગવાનની સુંદર સેવા કરતા. ત્યારે નંદ યશોદાએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ અમને છોડીને જાઓ, તો એ પહેલા તમે અમને છોડીને ત્યારે નંદ યશોદાએ ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ તમે જ્યારે જાઓ ત્યારે આપણું સામિપ્ય સદા અમને રહે. તો એના માટે નંદ યશોદાને કહ્યું ભગવાને કે તમે મારી પાસે કંઈક માગો. ત્યારે કહ્યું કે મારું સૌથી વધારે સ્વરૂપ તમને કયું પસંદ છે? ત્યારે કહ્યું નંદ યશોદાએ કૃષ્ણ ભગવાને પૂછ્યું મૈયા તમને મારું કયું સ્વરૂપ સૌથી વધારે પસંદ છે? ત્યારે યશોદામાએ કહ્યું કે લાલા જ્યારે તે ગોવર્ધન ધારણ કર્યો હતો અને વ્રજવાસીઓની જે રક્ષા કરી હતી, શું તારી અદા હતી, શું તારું રૂપ હતું, સૌંદર્ય હતું. ઊંચો હાથ કરી અને ટચલી આંગળી પર તે વિરાટ ધારણ કર્યો. 7 દિવસ સુધી તે તારા સ્વરૂપનું રસપાન કરતા કરતા કરાવતા અમને બધાને મુક્તિ આપી દીધી, જીવિત રાખ્યા. અને ખાધા પીધા વગર અમે બધા 7 દિવસ સુધી તારા સ્વરૂપનું પાન કર્યું. એ તારું સ્વરૂપ અદ્ભુત હતું. એ સ્વરૂપનું પાન કરતા કરતા વ્રજવાસીઓ થાકતા નહોતા. અને એવું અદ્ભુત રૂપ હતું કે રૂપને આજે પણ અમે ભૂલી શક્યા નથી. કેવું રૂપ હશે? ટચલી આંગળી પર ભગવાને જ્યારે ગોવર્ધન ધારણ કરેલો અને બધા જ નંદ ગામના વૈષ્ણવો ગોવાળિયાઓ બધા જ ત્યાં ઊભા રહેલો. એક ભગવાનના નામની શ્રદ્ધાથી ટચલી આંગળીઓ ઉપર ગોવર્ધનને ધારણ કરી અને ત્યારે ભગવાન કેટલા સુંદર એમને બધાને કેટલા મોહિત કર્યા હશે, કેટલા આકર્ષણ કર્યું હશે. બધા એમને બસ જોયા જ કરે. કોઈને ખાવાનું પીવાનું કંઈ પણ યાદ ના આવ્યું. લાલા એ તારું રૂપ અદ્ભુત, એ રૂપ આજે પણ અમે ભૂલી નથી શકતા. શ્યામ સુંદરની મૂર્તિ હૃદયમાં વસી, મીઠું મીઠું કનૈયો રહ્યો છે. શ્યામ સુંદરની મૂર્તિ હૃદયમાં વસી, મીઠું મીઠું કનૈયો રહ્યો છે. એની આંખોમાં મીઠી મોહકતા ભરી, એની આંખોમાં મીઠી મોહકતા ભરી. મોરલી અધર પર ગઈ, તારી લતો ઓ કપાળે બસી, મીઠું મીઠું કનૈયો રહ્યો છે. શ્યામ સુંદરની મૂર્તિ હૃદયમાં વસી, મીઠું મીઠું કનૈયો રહ્યો છે. Yeah.
અમને બહુ ભાવ્યું છે. 5000 વર્ષ પહેલા તમે જ્યારે ટચલી આંગળી પર ગોવર્ધન ઉપાડ્યો હતો ત્યારે તમારું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ મને બહુ ગમ્યું. ત્યારે ભગવાન ગોકુળ છોડી અને મથુરા જઈ રહ્યા એ વખતે નંદ અને યશોદાને કીધું કે તમને મારું કયું સ્વરૂપ ગમે છે એ સ્વરૂપ હું તમને પધરાઈ આપું તો તમે એની સેવા કરજો એટલે તમને હું નથી એનું દુઃખ નહીં થાય. કોઈ વ્યક્તિ જ્યારે આપણી પાસેથી જાય પણ એના જે ગુણગાન છે એને આપણે યાદ કર્યા કરીએ ને તે વ્યક્તિ નથી એનું દુઃખ આપણને થાય નહીં. વારંવાર આપણે કહીએ અમારા રામ ભક્ત એટલા અમારા રામ ભક્ત એટલા તો અમને એવું લાગે નહીં કે રામ ભક્ત હજી પણ ગયા છે અમારી પાસે જ. કોઈ પણ વહાલી વ્યક્તિ હોય એના જેમ કે આપણી દીકરીઓને આપણે પરણાઈને બીજા ઘેર મોકલીએ. સાદી વાત તમને કહું તો બહુ આનંદ આવે. કંઈ પણ બનાવીએ તો ના મારી આ છોકરીને છે વેડમી બહુ ભાવે, મારા છોકરાને આ બહુ ભાવે. પરદેશ છોકરો ગયો હોય ને તો એની માં એક વસ્તુ બનાવે નહીં, મારા બાબાને છે ને આ બહુ ભાવે. ગળે ના ઉતરે માના હો કે ના મારા છોકરાને આ બહુ ત્યાં એને આ મળતું હશે કે નહીં મળતું હોય પણ એ છોકરો એમ કે ફોનમાં કે મમ્મી કાલે જ મેં તારી વેડમી ખાધી હતી. ત્યારે માને આનંદ આવે, બીજા દિવસે માં બનાવીને ખાય. તેવી રીતે અહીંયા નંદ અને યશોદા એમને સ્વરૂપ પધરાઈ આપવાનું કહે છે. ત્યારે ગોવર્ધન પાડ્યો તો એ સ્વરૂપ પધરાઈ આપવાનું કહે છે કે તમારું એ સ્વરૂપ અમને બહુ ભાવી ગયું છે. અને યશોદા પાસે પોતાના અંદરથી એ સ્વરૂપ પ્રગટ કર્યું ભગવાને. બોલો એટલે ભગવાન જે કરે એને લીલા કહેવાય. ભગવાને અંદરથી પ્રગટ સ્વરૂપ કર્યું અને સાક્ષાત શ્રી નંદ યશોદાને એ સ્વરૂપ પધરાઈ આપ્યું. અને લાલાએ પોતાના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું અને તે જોઈને નંદ યશોદા કહે વાહ લાલા વાહ, તું તો જે લાલો હતો એ વખતે જે ગોવર્ધન ઉચક્યો હતો ને એવો જ લાલો તું અત્યારે પણ દેખાય છે. અસલ એવો લાલો છે, અસલ એવો લાલો દેખાય છે. અને કહે છે અને તારા જેવું જ બિલકુલ સ્વરૂપ છે, આમાં કોઈ ભેદ નથી. ભગવાન કે મૈયા આ મારું સ્વરૂપ છે અને હું પોતે જ છું. એ સ્વરૂપને આજે પણ નંદ અને યશોદા આંખ મીચે અને જોવે તો એ જ લાલો કે જેને ગોવર્ધન પર્વત પાડ્યો હતો. અને ગોવાળિયા આજુબાજુ ઉભેલા હતા. નંદ યશોદા ઉભેલા વિચાર કરે અરે રે મારો આટલો નાનો બાળક એક ટચલી આંગળી પર આ ગોવર્ધન કઈ રીતે ઉચક્યો છે. માં વિચાર કરે આટલો બધો ભાર મારો દીકરો કઈ રીતે ઉચકે. પણ એને ખબર નથી કે આ તો વિશ્વનો દીકરો છે, મારો દીકરો ન હોય કે ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડેલો એને જોઈને સ્વરૂપને જોયા કરે. નંદ અને યશોદા ખોવાઈ ગયા છે અને કહે છે 16 સજા શણગાર કંઠે વેચંતી માર એને જોતા આવે વાલ. કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. 16 સજા શણગાર કંઠે વેચંતી માર એને જોતા આવે વાલ. કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. એના પડિયાળા એના ફૂલા દેખા કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. એ ગોકુળનો ગિરધારી વૃંદાવન કુંજ વિહારી. એ ગોકુળનો ગિરધારી વૃંદાવન કુંજ વિહારી. ના કરણી અણસારી મારે તે પ્રેમ કટારી. એની આંખલની અણસારી મારે તે પ્રેમ કટારી. એના નખરા બહુ જબરા, એના નખરા બહુ જબરા. એવો નંદ કહે નંદ કહેવાય.
અને યશોદા જીવતા રહ્યા ત્યાં સુધી આ સ્વરૂપની સેવા કરતા રહ્યા. પડી સમજણ તમને બધાને કે 5000 વર્ષ પહેલા જ્યારે ગોવર્ધન ઉશ્કેલો અને ભગવાન જ્યારે ગયા ત્યારે એ સ્વરૂપ નંદ અને યશોદાને પધરાઈ આપ્યું અને નંદ અને યશોદા જીવતા રહ્યા ત્યાં સુધી એ સ્વરૂપની એમને સેવા કરી. તો નંદ અને યશોદા જ્યારે સ્વધામ ભગવાનની નિત્ય લીલામાં ગયા એ વખતે આ સ્વરૂપ એ ગિરિરાજજીમાં અંતર્ધ્યાન થઈ ગયું અને 500 વર્ષ પહેલા જ્યારે વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રજમાં પધાર્યા. 5000 વર્ષ પહેલા નંદ અને યશોદાએ જે સ્વરૂપની સેવા કરી હતી એ સ્વરૂપ 500 વર્ષ પહેલા, આજથી 500 વર્ષ પહેલા વલ્લભાધીશનું પ્રાગટ્ય થયું ત્યારે અહીંયા શ્રીનાથજી બાબા જતીપુરાની અંદર બ્રજની અંદર ભગવાન એ જ સ્વરૂપે પધાર્યા. તો એ સ્વરૂપને મહાપ્રભુજીએ પ્રાગટ્ય કર્યું અને એ ગોવર્ધનમાંથી હાલ નાથદ્વારમાં નાખ્યું. કાલે કોઈ વાત કરતું હતું ને કે રાત્રે સુવા માટે ભગવાન જતીપુરા આવે છે અને આખો દિવસ શ્રીનાથજી બાબા છે, મેવાડમાં શ્રીજી બાબા. આખી કથા સુંદર છે કે ભગવાન જતીપુરામાંથી મેવાડ કઈ રીતે ગયા. તો હાલ એ ભગવાન નાથદ્વારામાં બિરાજે છે. જેને 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ પોતાના જ અંદરથી પ્રગટ કર્યા એ શ્રીનાથજીનું સ્વરૂપ ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થઈને અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. તો કૃષ્ણ જેવા જ લાગે છે અમારા ભગવાન, તે શ્રીનાથજી જેવા લાગે છે. શ્રીનાથજી જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ શ્રીનાથજી છે. કોઈ ભેદ નથી હો કે શ્રીનાથજીની ભક્તિ કરે અને કૃષ્ણની, બધું એક જ છે. રણછોડ રાયકો કે શ્રીનાથજી તો એક જ છે, આમાં કઈ ભેદ નથી. 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન નંદ યશોદાના ત્યાં પ્રગટ થઈને જેમ અનેક વ્રજ ભક્તોને પાવન કર્યા એ જ રીતે આજથી 500 વર્ષ પહેલા શ્રીજી બાબાએ બ્રજમાં ગોવર્ધનમાંથી પ્રગટ થઈને અનેક વ્રજ ભક્તો સાથે મનોહર લીલા કરી અને એ બધાને ભક્તિ પ્રદાન કરી. ભગવાન બીજું કંઈ નથી આપતો, આપણને ભક્તિ આપે છે. આપણને એમ થાય મેં છે ને આ શ્લોક બહુ બોલ્યા ને એટલે મારે ત્યાં લક્ષ્મી ઉભરાય. ભગવાન આપે છે એવું નથી, એ તો આપણને બધું મળે છે. આપણા પૂર્વજન્મના યોગથી આપણને બધું મળ્યા કરે છે. પણ ભક્તિ પ્રદાન કરે ને ત્યારે માનજો કે ભગવાન ખરેખર આપણી પર પ્રસન્ન થયા. ભગવાન ભક્તિ પ્રસન્ન જ્યારે આપણને પ્રદાન કરે ત્યારે આપણને પ્રભુ માટે થાય. શ્રીજીની મૂર્તિ મેં લઈને નિહાળી તોય નાદ રાણી આગળી અમારી. શ્રીજીની મૂર્તિ મેં લઈને નિહાળી તોય નાદ રાણી આગળી અમારી. Bhavati
ચરણોમાં જાઉં બલિહારી, પુનિત ચરણોમાં જાઉં બલિહારી. તોય નાદ રાણી તોય નાદ ભગવાનની મૂરત જોતા આંખ ધરાતી નથી. પરમાત્માનું પ્રાગટ્ય જીવને ભક્તિ પ્રદાન કરવા થાય છે. ભગવાનનું બીજું કોઈ લક્ષ્ય હોતું નથી. જો ભગવાને પ્રગટ થઈને લીલાઓ ના કરી હોત તો આપણે કોની કથાનું પાન કરત? જો ભગવાનની કથા ના હોત તો ભગવાનની અનુભૂતિ કઈ રીતે થાત? ભગવાનનું સ્મરણ કેવી રીતે કરતા? શ્રીનાથજીની કથા દિવ્ય સાગર છે અને એમાં આપણે ડૂબવાનું છે. ડૂબીએ તો મોતી મળે કે ને? ડૂબવું પડે. સાચા મોતી મેળવવા માટે દરિયામાં ડૂબવું પડે. આ શ્રીનાથજી ગિરિરાજમાંથી કેવી રીતે પ્રગટ થયા અને જો શ્રીનાથજી ગિરિરાજથી પ્રગટ થાય, ક્યાંથી પ્રગટ થાય? અને જો શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા તો ગિરિરાજથી ક્યાંથી પ્રગટ થયા? આપણને બધાને પ્રશ્ન થાય કે ગિરિરાજ વળી કઈ રીતે પ્રગટ થયા? શ્રીનાથજી પ્રગટ થયા તો પાછા ગિરિરાજજી કઈ રીતે પ્રગટ થયા? કઈ આમાં ગોટાળા થાય છે, અમને કઈ સમજણ પડતી. આ શ્રીનાથજી ગિરિરાજજી આ બધું શું ડખા છે કઈ સમજણ પડતી નથી. પણ કે છે બ્રહ્મા કે છે એક વખત બ્રહ્મા અને વિષ્ણુને ઝઘડો પડ્યો. ખબર? શિવ પુરાણમાં આવે છે. બ્રહ્મા કે હું સર્જન કરું, વિષ્ણુ કે હું પાલન કરું. બંને જણા પેલો કે હું મોટો, પેલો કે હું મોટો, પેલો કે હું મોટો, પેલો કે હું મોટો. અને ઝઘડો વધતો શિવજીને ખબર પડી અને વચ્ચે એક થાંભલો આવીને ઊભો રહી ગયો અને કીધું જાઓ આનું મૂળ શોધી લાવો. બ્રહ્મા મૂળ શોધવા ગયા, વિષ્ણુ મૂળ શોધવા ગયા. વિષ્ણુને ના મૂળ મળ્યું, ના બ્રહ્માને મળ્યું. બ્રહ્મા જુઠ્ઠું બોલ્યા, ઉપરથી કેવડાનું ફૂલ ખર્યું અને બ્રહ્માએ કેવડાને સમજાવ્યું કે છે બ્રહ્માને છે ને મૂળ મળી ગયું છે અને કેવડો પણ સામેલ થયો. કોઈ ખરાબ કામ કરે એની અંદર જો તમે સામેલ થાવ તેની સજા તમને પણ. આ બધી લીલા ભગવાને એટલે કરી છે આપણને સમજણ આપવા. સારા કામમાં સામેલ થવું પણ ખરાબ કામમાં સામેલ થવું નહીં. બ્રહ્મા જુઠ્ઠું બોલ્યા અને કેવડો પણ જુઠ્ઠું બોલ્યો. એની સજા બંનેને ભોગવવી પડી. શિવ પ્રગટ થયા, બ્રહ્માનું મુખ કાપવા માટે તૈયાર થયા. ત્યાં વિષ્ણુએ રોક્યા કે જે મુખથી જુઠ્ઠું બોલ્યા એ મુખ જ કાપે. ત્યારે ભગવાને કીધું જુઠ્ઠું બોલ્યા છો, જાઓ, તમારા મંદિર કોઈ જગ્યાએ હશે નહીં. બ્રહ્માજીનું મંદિર ક્યાંય છે નહીં. ક્યાં? એક જ મંદિર છે બ્રહ્માજી. ક્યાં આગળ? પુષ્કળ. અને યજ્ઞની અંદર જ્યાં યજ્ઞ થાય ત્યાં બ્રહ્માને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. પણ વિષ્ણુ ભગવાને સાચે સાચું કહ્યું કે મને તમારું મૂળ મળ્યું નથી. એટલે ભગવાન ખુશ થયા અને કહ્યું જાઓ, તમે અવતાર લેશો, લીલાઓ કરશો, તમારા મંદિર ઠેર ઠેર બંધાશે, તમારા ઉત્સવ થશે. તો સત્ય બોલવાનું કેટલું ફળ છે જુઓ તમે, અને અસત્યનું શું ફળ છે જુઓ. પણ તોય આપણને અસત્ય જ બહુ ગમે. ગોટાળા એવા કરીએ ને અસત્ય જ બોલીએ, સત્ય ના બોલીએ, ફેર્યો ગમે એમ કરીને અને અસત્ય બોલે ને પકડાઈએ જાય. તમને કહું એ બોલે ને સ્પષ્ટ બોલી જ ના શકે, આમ 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 આમ. પણ વિષ્ણુ ભગવાનના ઉત્સવ થાય, વિષ્ણુ ભગવાનને બધી લીલાઓ કરવાની પ્રભુએ છૂટ આપી. એ કહે છે સર્વનું મૂળ કોણ છે? માત્ર ભગવાન છે. ભગવાન બધાનું સર્જન કરે છે. આ જગત ભગવાને કેમ બનાવી? ભગવાન જ બધાનું સર્જન કરે છે. બધા જીવો સાથે ક્રીડા કરવા માટે, આનંદ માટે ભગવાને આ જગત બનાવ્યું છે, આનંદ કરવા માટે.
ભગવાને કર્યું છે. આપણને બધાને એકબીજા સાથે આપણને એકબીજાને આવું કરતા જુએ ત્યારે ભગવાન ખુશ થાય કે વાહ, મારા મોકલેલા બાળકો કેવું સુંદર કામ કરે છે. પણ જ્યારે એકબીજા ઝઘડે ત્યારે ભગવાન ના ખુશ થાય. મા બાપને એવું થાય ને, એના 10 છોકરા હોય, હવે તેવો સવાલ જ નથી, એક જ હોય, કોણ જોડ ઝઘડવાનું. પણ 10 છોકરા હોય, ઝઘડે ત્યારે માં કોને કહે? માને બધા જ સરખા છોકરા હોય, પણ મા બાપને સંતાનો ઝઘડે એ ગમે નહીં. એમ ભગવાન પણ કહે તમે બધા એકબીજા સાથે હો તો મને બહુ જ ગમે છે. પણ જ્યારે અંદર ઝઘડા કરીએ ત્યારે ભગવાનને ગમતું નથી. ત્યારે ભગવાનને એમ થાય છે, અરે રે, મારા બનાવેલા બાળકોને આ બધા અંદર ઝઘડે છે, આનો ઉપાય શું? રામ ભગત કે ઝટપટ અનુભવી વૈદને બોલાવો કે માણસાઈ મરવા પડી રે. બોલાવો કે માણસાઈ મરવા પડી રે. ઔષધ પીવડાવો કે માણસાઈ મરવા પડી રે. ઔષધ અક્કલ પીવડાવો કે માણસાઈ મરવા પડી રે. અને ખોટા ઝઘડીએ છે કે જે ભગવાને આપણા નાનકડા ઘરમાં નાની બાબતોમાં ઝઘડીએ છે, અંદર દુઃખી થઈએ છીએ, ત્યારે ભગવાન ઉપર બેઠા હસે છે કે મનુષ્યો મારી બનાવેલી દુનિયામાં અંદર ઝઘડે છે. તો ભગવાનની આ લીલામાં ગિરિરાજ ક્યાંથી કેવી રીતે પ્રગટ થયા તે આપણે જોઈએ. ગર્ગ સંહિતામાં નારદ મુનિ બહુલાશ્વ મુનિને સતશ્રુંગી ગિરિરાજની કથા સંભળાવે છે અને નારદ મુનિ વર્ણન કરે છે કે અનાદિકાળ પહેલા ભગવાન એકલા ત્યારે એમને એકમાંથી અનેક થવાની ઈચ્છા છે અને ભગવાને વિચાર્યું કે મારા સાથે રમવાનું સામર્થ્ય કોણ, તો મારા લેવલનું હોય તે જ મારી સાથે રમી શકે, બાકી બીજા કોઈની તાકાત નથી. આ
દેવો ગંધર્વો ઇન્દ્ર કોઈ પણ મારી સાથે રમી શકે નહીં. તેથી ભગવાને વિચાર કર્યો કે ભગવાનને વિચાર આવ્યો કે મારો આનંદ કેવો છે. આપણી અંદર કોઈ વસ્તુ હોય સારી તો આપણને જોવાનું મન થાય. તો કે મારી અંદર આનંદ છે એ કેવો છે એ મારે જોવું છે. અને એટલે ભગવાને પોતાનું સ્વરૂપ કેવું છે. જાણે કે સાકરને જેમ પોતાની મીઠાશ ચાખવાની ઈચ્છા થઈ. સાકરની મીઠાશ સાકરને પોતે માણી શકતી નથી. સાકર ગળી છે આપણને બધાને ખબર છે, કારણ કે આપણે બધા ખાઈએ છીએ એટલે આપણને ખબર છે. પણ સાકરને થોડી ખબર હોય. સાકરને એમ થાય હું કેવી છું કઈ રીતે ખબર પડે? તો ભગવાનને એમ થયું કે મારો આનંદ કેવો છે મને કઈ રીતે ખબર